આગામી 12મી જાન્યુઆરીના રોજ યોજાનાર રન ફોર હ્યુમન સેફટીને સફળ બનાવવા આયોજકો દ્વારા તંતોડ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મહિલાઓની સુરક્ષા મુદ્દે પૂર્વ વિસ્તારના કાઉન્સિલર શૈલેષ સોટા દ્વારા અનોખી મુહિમ શરૂ કરવામાં આવી છે। મહિલાઓ સુરક્ષા પ્રત્યે જાગૃત અને એક બને તે માટે રન ફોર હ્યુમન સેફટીનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 12મી જાન્યુઆરીના રોજ યોજાનાર રન ફોર વુમન સેફટી સંદર્ભે આજરોજ શૈલેષ સોટાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ અને આયોજકો જોડાઈ ગયા હતા અને કાર્યક્રમને વધુને વધુ સફળ બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાઈ રહ્યું છે। કાર્યક્રમનું સંચાલન ભૂમિ ત્રિવેદી કરનાર છે। પૂર્વ વિસ્તારમાં આગામી 12 જાન્યુઆરી 2014ના દિવસે જે દિવસ શ્રી સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે, સાથે સાથે વર્લ્ડ ડોટર્સ ડે તરીકે ઉજવાય છે, તે નિમિત્તે રન ફોર વુમન સેફટીના નામથી અહીંયા એક દોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ વિસ્તારની મોટાભાગની સ્કૂલો, કોલેજો, આ વિસ્તારના કોચિંગ ક્લાસીસ, મહિલા મંડળો, સિનિયર સિટીઝન બધા એમાં ભાગ લેનાર છે। 1000 યુવા યુવતીઓ આ દોડમાં ભાગ લેશે। અત્યાર સુધીમાં 31,000 ફોર્મ વિવિધ સંસ્થાઓ દ્વારા લેવામાં આવ્યા છે। લાઈવ કોન્સર્ટ વડોદરાની જ દીકરી જેણે હમણાં રામલીલા પિક્ચરમાં પણ પ્લેબેક સિંગર તરીકે ભૂમિકા ભજવી છે, એ ભૂમિ ત્રિવેદીના કંઠે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવે છે। એનું ઓર્કેસ્ટ્રાનું ગ્રુપ બોમ્બેથી અહીંયા આવશે અને સાંજે વાઘોડિયા રોડ જયંબેન ગરબા ગ્રાઉન્ડ પર મોટા પાયે એનો કાર્યક્રમ કરવામાં આવશે, સંગીત સંધ્યાનો। સાથે સાથે વડોદરામાં જે દીકરીઓએ નામ રોશન કર્યા છે, વડોદરાનું નામ દીપાવ્યું છે વિવિધ ક્ષેત્રે, એ તમામનો સન્માનનો પણ કાર્યક્રમ તે વખતે રાખવામાં આવ્યો છે।